શાળાઓમાં ગરીબ, શ્રમજીવી અને નિરાધાર બાળકો માટે રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે RTE નિયમના ધજાગરા ઉડાવતી ઘટના। ભુજમાં રહેતા એક નાગરિક પોતાના દિવ્યાંગ સંતાનને શાળામાં એડમિશન માટે દર ભટકી રહ્યા છતાં દાદ મળતી નથી। 4 મુદ્દા સ્વીકારવામાં નહીં આવે તો આત્મવિલોપન કરવાની મંજૂરી તંત્ર આપી દે। રાજ્ય સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે RTE નિયમ બનાવવામાં આવેલ છે। આ નિયમ હેઠળ ગરીબ, શ્રમજીવી અને નિરાધાર બાળકોને શાળામાં મફત શિક્ષણ માટે પ્રવેશ આપવાનો હોય છે, પરંતુ ઘણા ઠેકાણે આ નિયમના ધજાગરા ઉડાવાઈ રહ્યા છે। ભુજમાં રહેતા દિગ્વિજયસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નામના નાગરિક પોતાના 14 વર્ષીય દિવ્યાંગ એટલે કે મંદબુદ્ધિ સંતાનને શાળામાં પ્રવેશ આપવા માટે દર ભટકી રહ્યા છે, તેમ છતાં તેમને ક્યાંય પણ દાદ મળતી નથી। દિગ્વિજયસિંહ જાડેજાએ ગત 21 માર્ચે જિલ્લા કલેક્ટરશ્રીને આપેલ અરજીમાં જણાવ્યા પ્રમાણે તેમના 14 વર્ષીય મંદબુદ્ધિ એટલે કે દિવ્યાંગ પુત્રને ભુજની કોઈપણ શાળામાં પ્રવેશ અપાતો નથી। આ અંગે અનેક ધક્કા ખાવા છતાં તેમના પુત્રને કોઈ શાળામાં પ્રવેશ અપાતો નથી। તેઓના જણાવ્યા પ્રમાણે ભુજમાં કેટલીક દિવ્યાંગ બાળકોની શાળાઓ ચાલી રહી છે, જેમાં શ્રમજીવી અને નિરાધાર તથા મંદબુદ્ધિ એટલે કે દિવ્યાંગ બાળકોને પ્રવેશ આપી મફત શિક્ષણ આપવાની યોજના છે અને એ યોજના હેઠળ સરકારશ્રી પાસેથી લાખો રૂપિયાની ગ્રાન્ટો પણ મેળવાઈ રહી છે, પરંતુ તેમ છતાં આવી શાળા કે સંસ્થાઓ તેમના પુત્રને એડમિશન આપતી નથી। જય શ્રી રામ ભાઈઓ, જાડેજા દિગ્વિજયસિંહ ભુજ શહેરમાંથી ને વાત કરવામાં આવે જે મારી સમસ્યા છે, મારી નથી, ભુજમાં ઓછામાં ઓછા 5000 બાળકોની સમસ્યા છે। મારે આ બાળક પણ આવું જ છે, જેને કહેવાય છે મંદબુદ્ધિ દિવ્યાંગ બાળક, જેના માટે સરકાર દ્વારા અલગ અલગ ગ્રાન્ટ અને અલગ અલગ પેટરાથી સરકાર દ્વારા આવા બાળકોને ઘણી સહાય આપવામાં આવે છે। અભ્યાસ માટે સ્કૂલો ખોલવામાં આવી છે, એ ટ્રસ્ટેડ છે। આથી ગ્રાન્ટેડ સ્કૂલો પણ ખોલવામાં આવી છે, જેને ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવે છે, ટીચરો ફાળવવામાં આવે છે, પણ આનામાંથી મારા બાળક માટે એક પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરી દેવામાં નથી આવતી। હું બધી સ્કૂલોમાં પણ જઈને આવ્યો છું, 4 વર્ષથી બધી જગ્યાએ રજૂઆત પણ કરેલી છે। છેલ્લે થાકી હારી અને ભુજના કલેક્ટર અમિત અરોરા સાહેબને મેં લેખિતમાં રજૂઆત કરેલી કે મારા બાળક માટે મને કા એડમિશન આપો કા પછી એક ટીચરની ફાળવણી કરી આપો, જેનાથી હું મારા બાળકનું ભવિષ્ય શ્યોર કરી શકું। તો એ લોકો કહે છે આવા વ્યવહાર અમારી સાથે નથી, સ્કૂલમાં તમારા બાળક માટે જગ્યા ન હોય તો અમે જવાબદાર નથી। તો મેં સાહેબને એટલે લગી વાત કરી છે કે સાહેબ જો કા પછી મને સ્કૂલ આપો, જે ગ્રાન્ટેડ સ્કૂલો છે, જે ટ્રસ્ટેડ સ્કૂલો છે, લાયન્સથી આપેલી સ્કૂલોને લાયન્સ આપેલા છે કે મંદબુદ્ધિ બાળકોને ભણાવવા, તો મારો બાળક ક્યાં મંદબુદ્ધિ નથી ને મારો બાળક અસક્ષમ છે કે એવા માટે તો આવી સ્કૂલો બનેલી છે, તો મારા બાળક માટે સ્કૂલમાં એડમિશન આપતા શું કામ નથી? આજે સાહેબને મેં એક 20-25 દિવસ પહેલાં અરજી આપેલી, 10 દિવસનો અલ્ટિમેટર આપેલો, એના વચ્ચે મેં આજે 23 દિવસ કાઢી નાખ્યા, છતાંય કલેક્ટર સાહેબના પેટનું પાણી હલ્યું નથી, અમિત અરોરા સાહેબનું નથી કોઈ જવાબ આપેલો। મને લેખિતમાં આપી દે કે સાહેબ તમે જાઓ દિગ્વિજયસિંહ, તમારા બાળક માટે હાઈસ્કૂલમાં અમે એડમિશનનું કહી દીધું છે, તો હું જવા તૈયાર છું। પણ મેં મારા મુદ્દા લખ્યા છે ને આમાં પહેલો મુદ્દો છે કે મારા બાળકને સ્કૂલમાં એડમિશન અપાવો। જેમ તમારા કને કચ્છ ભુજમાં ટીચરો છે, સ્કૂલમાં જાય છે જે જગ્યાએ અભ્યાસ કરાવવા, ત્યાં મને એડમિશન જોઈએ છે, તમે એડમિશન નથી આપતા, તો તમારા સરકારના નિયમ મુજબ તમારે આવા બાળકો માટે જેવા ટીચરો છે એ ટીચર મને ફાળવી આપો। તો મારા કને જગ્યા છે, આવા 8-10 બાળકોનું સંચાલન છે મારા કને, જેના વાલીઓ મારી કને આવી ગયા છે, તો એ લોકોને હું અભ્યાસ મારી રીતે કરાવડાવીશ। એનામાંથી નથી કરી શકતા તો જવાબદારી કલેક્ટર સાહેબની હતી। મેં જે અરજી મુજબ કીધેલું મુદ્દા નંબર 3માં કે જો આ 2માં શિક્ષક નહીં આપો કે એડમિશન નહીં મળે તો સાહેબ હું મારા બાળકને તમારા ઘરે અથવા ઓફિસે મૂકી જઈશ, સ્કૂલ ટાઈમે મૂકીશ ને સ્કૂલ ટાઈમે પાછો લેવા આવીશ। મતલબ કે એનું સંચાલન તમારી જવાબદારી ઉપર કરવાનું રહેશે અને એની કોઈ જવાબદારી મારી નહીં રહે। જે હું તેડો આવીશ તો એ જવાબદારી મારી રહેશે ને મૂક્યા પછીની જવાબદારી ટોટલી કલેક્ટર સાહેબ અમિત અરોરા સાહેબની રહેશે। ને જો એનામાં પણ એ સક્ષમ થાય છે અને મને ખોટી રીતે કન્વર્ટ કરશે તો ચોથા મુદ્દા મુજબ મેં સાહેબને કીધું છે 3 મુદ્દામાં તમે અસક્ષમ હો તો તમે મને ઈચ્છા મૃત્યુની પ્રાપ્તિનો લેટર લખી આપો, જેનાથી તમને અને મને કોઈ પણ રીતે તકલીફ ન પડે, કારણ કે તમારા પર અનલીગલી પગલાં ન લેવાય અને મારા પર લીગલી પગલાં ન લેવાય। જેનાથી લેખિત બાંધરી આપો કે તમે મને ઈચ્છા મૃત્યુની પ્રાપ્તિ આપી દો એટલે હું અને મારો દીકરો સુસાઇડ કરી લઈશ। જિલ્લા કલેક્ટરને અપાયેલ અરજીમાં દિગ્વિજયસિંહ જાડેજાએ 4 મુદ્દા લખ્યા છે,
જેમાં તેમના પુત્રને ભુજમાં કોઈ પણ સંસ્થા કે શાળામાં એડમિશન મળે એ શાળા કે સંસ્થામાં મૂકવાથી લઈ જવાની જવાબદારી પોતે ઉઠાવવા સમર્થ છે. બીજો પ્રશ્ન એ છે કે જો કોઈ શાળા કે સંસ્થામાં એડમિશન ન અપાય તો જિલ્લા શિક્ષણ ખાતાની કચેરીમાં મંદબુદ્ધિ બાળકોના શિક્ષણ માટે ખાસ શિક્ષકો નિમાયેલા હોય છે તેમનો લાભ મળે તેવી માંગણી કરવામાં આવી છે. ત્રીજો પ્રશ્ન એ છે કે કોઈ શાળામાં સંસ્થામાં એડમિશન ન અપાય અથવા કોઈ શિક્ષક ફાળવવામાં ન આવે તો ન્યાય મેળવવા માટે પોતે આત્મવિલોપન કરવા મજબૂર થશે તેવી રજૂઆત કરાઈ છે. જો કે આ લેખિત રજૂઆતને પણ લગભગ 15 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી કોઈ પણ સકારાત્મક પરિણામ આવ્યું નથી. સરકારશ્રી અને સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન મામલે ભલે બણગા ફૂંકવામાં આવતા હોય અને હાઈકોર્ટ આ મામલે કડક વલણ અપનાવ્યા પછી હાઈકોર્ટને ઊંધા ચશ્મા પહેરાવાતા હોય, પરંતુ હકીકત આખી અલગ જ છે. ત્યારે આ મામલામાં આવા જવાબદાર તંત્રો દ્વારા સકારાત્મક પગલાં લેવાય છે કે કેમ તે જોવાનું રહ્યું. નોંધનીય છે કે રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે RTE મામલે થોડા સમય અગાઉ જ નામદાર હાઈકોર્ટમાં થયેલી IPL મામલે નામદાર હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લઈ લીધો હતો.